કેડીને અજવાળો દીવો રે પ્રગટાવો હોય. દીપમ કરો દીપમ શુભમ કરોતુ કલ્યાણમ અંગુલંગયતે ગિરમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. પોતાની જાતમાં ઈશ્વર જોવો તેનું નામ ધ્યાન, બીજામાં ઈશ્વર જોવો તેનું નામ પ્રેમ, બધે જ ઈશ્વર જોવો તેનું નામ જ્ઞાન. આ દીપ અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરી સર્વત્ર જ્ઞાનનો અને પ્રેમનો પ્રકાશ પ્રગટાવે અને પ્રસરાવે છે. દીપ પ્રગટ્ય પૂરું કર્યા પછી આગળના કાર્યક્રમની અંદર મહેમાનોના સ્વાગત માટે અહીંયા રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે મન શબ્દો એ જ કંકુને ચોખા. તો ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત માટે વીએસ રાઠોડ સાહેબને હું વિનંતી કરીશ કે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. નમસ્કાર. રાજ્ય સરકાર શ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના તમામ તાલુકાઓમાં તારીખ 6 અને 7 ડિસેમ્બર એમ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્ય વૃદ્ધિ અંગે માર્ગદર્શન, કૃષિ યાંત્રીકરણ તેમજ ખેતી, બાગાયત, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓના માર્ગદર્શન, પશુ આરોગ્ય મેળો, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને કૃષિ પ્રદર્શનીનું 2 દિવસીય આયોજન કરવામાં આવેલું છે. આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આપણા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનનીય સાહેબ શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબનું હું આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરું છું. તેમજ આજના પ્રસંગમાં અત્રે મંચ પર ઉપસ્થિત અતિથિ વિશેષ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જનકભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન શ્રી પ્રમોદભાઈ પટેલ સાહેબ, તેમજ તાલુકા ડેલિગેટ શ્રી, એપીએમસીના વાઇસ ચેરમેન શ્રીનું હું આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરું છું. તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પધારેલ વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રીઓ, અત્રે તાલુકા વહીવટી તંત્ર તરફથી હું સ્વાગત કરું છું. તેમજ પ્રાંત અધિકારી સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી તેમજ ટીડીઓ સાહેબ શ્રીનું સ્વાગત કરું છું. અને આપણે આ કાર્યક્રમને હવે આગળ વધારીશું. સાથે અમારા કાર્યક્રમને સફળ બનાવવા આપ સૌ જે ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું આપનું તાલુકા વહીવટી તંત્ર તરફથી સ્વાગત કરું છું. અસ્તુ. આભાર સાહેબ. હવે ઉપસ્થિત મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તો એવા આપણા લોક લાડીલા એવા માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબનું સ્વાગત પ્રાંત સાહેબ શ્રી દેસાઈ સાહેબ કરશે. તાળીઓની ગરગાટ આપણે ચાલુ રાખશું. આભાર સાહેબ. આપના આગળનું વિરમગામ પ્રાંત દેસાઈ સાહેબનું સ્વાગત વીએસ રાઠોડ સાહેબ કરશે, જેઓ મદદનીશ ખેતી નિયામક શ્રી છે. આપણે તાળીઓની ગણગાટ ચાલુ રાખશું. આભાર સાહેબ. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જનકભાઈ પટેલ સાહેબનું સ્વાગત એકે ડામોર સાહેબ, જેઓ ખેતી અધિકારી શ્રી છે. આભાર સાહેબ. જિલ્લા પંચાયતના કારોબારી શ્રી ચેરમેન શ્રી પ્રમોદભાઈ પટેલ સાહેબનું સ્વાગત આનંદભાઈ ડામોર સાહેબ કરશે.
આભાર સાહેબ. આગળનું સ્વાગત માટે મયુરભાઈ ચાવડા સાહેબની જે તાલુકા ડેલિગેટ છે એમનું સ્વાગત આપણા ગ્રામ સેવક શ્રી કરશે. હિતેશભાઈ. આભાર સાહેબ. હરિભાઈ તાલુકા પંચાયત ડેલિગેટનું સ્વાગત એટીડીઓ પઠાણ સાહેબ કરશે. આભાર સાહેબ. એપીએમસી ના વાઇસ ચેરમેન ડાયાભાઈ પટેલનું સ્વાગત આપણા ગ્રામ સેવક શ્રી કરશે. ધર્મેશભાઈ. આભાર સાહેબ. સર્વે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત થયા પછી આગળના કાર્યક્રમ માટે આપણે માન્ય ધારાસભ્ય સાહેબશ્રીને કહીશ કે પ્રસંગો અનુરૂપ પોતાનું ઉદ્બોધન રજૂ કરશે. બોલો ભારત માતા કે. આજે દાંતીવાડાથી કૃષિ મહોત્સવ 2024નો ગુજરાતના મક્કમ અને વૃદ્ધ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો છે, જેના અંતર્ગત આપણા વિરમગામ ખાતે આજના કૃષિ મહોત્સવમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન માન્ય પ્રમોદભાઈ, આપણા વિસ્તારમાં જે વહીવટી કામ સાથે લોકોને મદદરૂપ થવાનું કામ કરે છે એવા પ્રાંત અધિકારી માન્ય વિરેનભાઈ દેસાઈ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય જનકભાઈ, તાલુકાના વહીવટી કામોમાં હંમેશા લોકોને સરળતાથી સહયોગ આપતા મામલતદાર શ્રી મયુરધ્વજસિંહ, અમારા તાલુકા પંચાયતના સદસ્ય માન્ય મયુરભાઈ, હરિભાઈ, એપીએમસી વિરમગામને ખૂબ ધમધમતી રાખે છે એવા એપીએમસીના વાઇસ ચેરમેન માન્ય ડાયાભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, તાલુકામાંથી પધારેલા સૌ ખેડૂત ભાઈઓ બહેનો, આપ સૌનું આજના મહોત્સવમાં હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આમ તો 2005-06માં આજના વડાપ્રધાન જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા એટલે કે નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવેલી. કૃષિ મહોત્સવનો મૂળ ઉદ્દેશ નાના ખેડૂતો જે ઓછી કિંમતવાળા પાકોને મહત્વ આપતા, પરંતુ સમયાંતરે રાજ્ય સરકારની વિવિધ નીતિઓ અમલમાં આવી અને જેના કારણે નાનામાં નાના ખેડૂતને લાભ થાય એટલા માટે વિવિધ યોજનાઓ, બિયારણોમાં સહાય, સાધનોમાં સહાય, આ પ્રકારે કૃષિ મહોત્સવની શરૂઆત માન્ય નરેન્દ્રભાઈએ 2005 અને 6માં કરેલી. આજે આપણે બધા જ જાણીએ છીએ કે એક સમય એવો હતો કે ગામડાઓની અંદર ખૂબ ઓછી સમજના કારણે એક જ પાક લેવાતો, પરંતુ આજે પાણીની વ્યવસ્થા, સરકારની વિવિધ યોજનામાં સહાયના કારણે આજે આપણા વિસ્તારના અનેક ખેડૂતો ત્રણેય સિઝનમાં પાક લે છે અને ખેડૂતોમાં ખૂબ સદ્ધરતા પણ આના કારણે આવી છે. આજે મને કહેતા આનંદ એ વાતનો પણ છે કે આ વર્ષે વરસાદ ખૂબ થયો, એના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું, પરંતુ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે ખાસ કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને આપણા વિધાનસભાના એટલે કે માંડલ, વિરમગામ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના 32,000 ખેડૂતોને 3500 રૂપિયાથી લઈને 45,000 સુધીની પાક વળતરની સહાય આપી અને આપણી વિધાનસભાની અંદર લગભગ 63 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા. એ આપણા બધા માટે ખૂબ મહત્વની વાત છે. ત્યાં ઘણા બધા ખેડૂતો બેઠા હશે જેના ખાતામાં એ પૈસા પણ આવ્યા હશે અને એના કારણે આપણા વિસ્તારની અંદર ધીરે ધીરે ખેડૂતોને સતત નર્મદાનું પાણી મળે. આપણા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ કૃષિના સાધનોમાં
સહાય આપવી અને બધું જ ઓનલાઈન પ્રક્રિયા. એવું નહીં કે ફિઝિકલી ફોર્મ ભરીને કોઈને સહાય આપવી, પરંતુ આપણા વિસ્તારના તમામ ખેડૂતોને નાનામાં નાની સહાય હોય તો પણ ખેતીવાડી વિભાગ દ્વારા એને જાગૃત કરીને એ યોજનાનો લાભ કેમ લઈ શકાય એના માટેનું વિશેષ આયોજન પણ ખેતીવાડી વિભાગ દ્વારા થઈ રહ્યું છે. મને એ કહેતા પણ વિશેષ આનંદ છે કે આપણા નળકાંઠાની અંદર આમ તો વર્ષોથી ખેડૂતોની લાગણી હતી કે નર્મદાનું પાણી મળે, અને જેના કારણે નળકાંઠાની અંદર પણ ત્રણેય સિઝન વિવિધ પ્રકારની ખેતી થાય અને કાંઠાના ખેડૂતો પણ સદ્ધર થાય. એના માટે માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ જ ત્વરિત નિર્ણય કરીને નળકાંઠાના ખેડૂતો માટે 1400 કરોડ રૂપિયાની જે નર્મદાની યોજના લાગુ કરીને જેનું કામ અત્યારે ચાલી રહ્યું છે, અને મને ભરોસો છે કે લગભગ ફેબ્રુઆરી કે માર્ચમાં ઘોડા ફીડરમાં પહેલા ફેઝનું પાણી આપશે ને પછી ખેતર વાઇઝ નવી પાઇપલાઇનો કરીને ખેતરો એટલે કે 20, 25, 50 વીઘાના સેઢા ઉપર વાલ મૂકીને પણ ખેડૂતોને પાણી આપવાની જે યોજના છે એના કારણે પણ નળકાંઠાના ખેડૂતોને વિવિધ લાભ આવનારા દિવસમાં ખાસ રૂપે થવાના છે. મારી સૌ ખેડૂત ભાઈઓને એક વિનંતી છે કે આપણે જે રીતે સરકારની વિવિધ યોજનાઓના લાભ લઈએ છીએ એમાં એક બીજો આપણે બધાએ થોડું અમલવારી કરાવવાની એ ખૂબ જરૂર છે. કે ભાઈ ઘણા ગામડાના ખેડૂતોને ખ્યાલ નથી હોતો કે પોતાની જૂની શરતની જૂની જમીનો જે હોય તે નવી શરતની થઈ ગઈ હોય છે, અને જ્યારે ખેડૂતોને ખ્યાલ આવે અને ત્યારે સેવા સદનની સામે બેઠેલા વચેટિયાઓ જોડે જાય એટલે કેટલા રૂપિયા, 50,000 થી 60,000 રૂપિયા જૂની શરતને નવી શરતને જૂની શરત કરવા માટેના લેતા હોય છે. અહીંયા પ્રાંત સાહેબ અને મામલતદાર છે, મારી આપ સૌને વિનંતી છે કે સરકારે સુઓ મોટો કરીને પણ જે ગામોમાં નવી શરતની જમીન હોય તલાટીએ એને ઇનિશિયેટ લઈને એને જૂની શરત કરી આપવા માટેની સરકારે સામેથી પહેલ કરી છે. તો મારી સૌ ખેડૂતોને વિનંતી છે કે આવી કોઈ પણ તમારી પોતાની જમીન હોય, તમારા વડવાઓની જમીન હોય, તમારા પરિવારમાં જમીન હોય તો તમે સેવા સદનમાં મામલતદાર અને પ્રાંતને મળીને આવી જમીનો તમારી વડીલોપાત જમીન કહેવાય એને પુનઃ જૂની શરતની જમીનો કરીને તમે ખોટા કોઈને પૈસા ન આપો એની પણ ચિંતા તમારા બધાએ સાથે મળીને કરવી જોઈએ. મારી આપ સૌને એક બીજી પણ વિનંતી છે કે માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, રાજ્યની ભાજપ સરકારના નેતૃત્વમાં ખેડૂતોને સ્પષ્ટ અને સીધી યોજનાનો લાભ મળે એના માટેના પણ પ્રયાસો થતા હોય છે. ત્યાં ગ્રામ સેવકો હોય છે, મારી સૌ ગ્રામ સેવકોને વિનંતી છે કે જે પણ કાંઈ યોજના રાજ્ય સરકારની સીધી ખેડૂત સુધી પહોંચાડવાની હોય એમાં વચેટિયાઓને દૂર કરીને સીધા ખેડૂતોને લાભ મળે એના માટેનું પણ આયોજન સૌ ગ્રામ સેવકોએ ખેડૂતોને સાથે રાખીને કરવું જોઈએ. મારે સૌ ગ્રામ સેવકોની એ કામગીરીને બિરદાવી પણ છે કે આ વખતે જ્યારે ખેડૂતોને વળતર આપવાની વાત હતી તો ગ્રામ સેવકોએ ખેતીવાડી વિભાગની જોડે સંકલન કરીને સીધા ગામમાં જઈને ખેડૂતોના ફોર્મ ભર્યા, એના કારણે આપણી વિધાનસભાના 32,000 ખેડૂતોને આપણે લાભ આ વખતે આપી શક્યા છીએ. આ નાની અમથી વાત નથી. અત્યાર સુધી તમે બધા જાણો છો ઘણીવાર પાકને નુકસાન થતું હતું, એક વખત યોજનાનો લાભ આપણી વિરમગામ વિધાનસભાને નતો મળતો, પણ તમારા બધાના આશીર્વાદથી આજે આ વિધાનસભાની અંદર નાનામાં નાનો લાભ હોય તો પણ આપણા વિધાનસભાના ખેડૂતોને ને અહીંયાની જનતાને મળે છે. તમારી આપ સૌને વિનંતી છે કે આજે તમે અહીંયા આવ્યા છો તો આ કૃષિ મહોત્સવમાં જે સ્ટોલ લાગ્યા છે ત્યાં તમને પ્રાકૃતિક ખેતીનું પણ જ્ઞાન મળશે. અહીંયા ઘણા બધા હમણાં કૃષિને લગત જે વૈજ્ઞાનિકો છે એ પોતાની વાત તમારા સમક્ષ મૂકશે તો થોડોક બદલાવ પણ ખેતીમાં થાય. હમણાં અમે થોડા સમય પહેલા જ્યારે નળકાંઠાની યોજનાનું ભૂમિપૂજન કરવા માટે સરકારના વિવિધ અધિકારીઓ આવેલા ત્યારે અમને ખૂબ સારી વાત કરી કે નળકાંઠાના ખેડૂતો ડાંગરથી જો થોડા અલગ થાય, ડાંગરની ખેતીથી થોડા બીજી ખેતી તરફ વળે તો જમીન પણ ખતમ ન થઈ જાય. એટલે મારી બધાને વિનંતી છે કે આ સ્ટોલોની તમે મુલાકાત લેશો તો તમને પણ વિસ્તૃત જાણકારી મળશે, જેના કારણે આવનારી પેઢીને આપણે ખેતી પ્રત્યે ખૂબ સઘન બનાવીએ, જાગૃત બનાવીએ એ દિશામાં તમારા બધાના સહયોગથી આગળ વધીએ એવી આશા રાખું છું. ખેતીને લગતી કોઈ પણ માહિતી, કોઈ પણ કામ તમારે અમારા લગતું હોય તો અમે હંમેશા તમને મદદરૂપ થવાનો પ્રયાસ કરીશું. અહીંયા બધા ખેડૂતો છે, ધ્યાન તમારા બધાના મૂકું કે જે ખેતરે જવા માટેના નાળાઓનો પ્રશ્ન ઘણી જગ્યાએ ખેડૂતોને હોય છે. કેમ કે ચોમાસું હોય ત્યારે એક ખેતરથી બીજા ખેતરે જવા માટે અથવા રોડથી ખેતર હોય તો પાણીના કારણે ખેડૂતો બિચારા જઈ નથી શકતા. તો મારી આપ સૌને વિનંતી છે
કે આપણા કાર્યાલય ઉપર અથવા તાલુકા પંચાયતની ઓફિસે મનરેગામાંથી આપણે બધી જગ્યાએ નાળા બનાવવાનું આયોજન અત્યારે કરી રહ્યા છીએ ઘણા ગામડાઓમાં. તો તમને એવું લાગતું હોય કે ભાઈ ચોમાસાના કારણે આ પરિસ્થિતિ થાય છે, તો આપ સૌ લોકો એનું થોડું ધ્યાન આપશો તો આપણે આવનારા દિવસની અંદર એની અંદર રાહત તમને બધાને અપાઈ શકશું અને મનરેગામાં ઘણા બધા નાળાઓ પણ આપણે બધા બનાવી શકશું. બીજું ઘણી જગ્યાએ નેડિયાના રસ્તાઓનો પણ પ્રશ્ન હોય છે. ખેડૂતો કહેતા હોય છે કે ચોમાસામાં તો ખેતર ન જ હોય 4 મહિના સુધી, અને અત્યારે કાંઠામાં તો ઘણા ગામડા એવા છે કે ત્યાં હજુ પાણી ભરાયેલા છે. તમારી આપ સૌને વિનંતી છે કે એમાં પણ આપણે ધીરે ધીરે પ્રયાસ કરીએ છીએ. હમણાં લગભગ એકાદ વર્ષની અંદર આપણે 9 નેડિયાના રસ્તાઓ પણ મંજૂર કરાયા છે. એમાં તમારા કાંઠાની અંદર આપણે જનરલ આપણે વિરમગામની અંદર વાત કરીએ તો કાંઠાની અંદર હમણાં જ અમે થોરી જાલમપુરાના નેડિયાનો રસ્તો એક મંજૂર કર્યો છે. લગભગ 2 ગામના 5 થી 7 હજાર ખેડૂતોને એનો સીધો લાભ થવાનો છે. એવી જ રીતે આપણે વાંસવા બહુચર માતાજીનું મંદિર છે, ત્યાં પણ એક નેડિયાનો રસ્તો હમણાં આપણે મંજૂર કરાવ્યો છે. એવી જ રીતે આવનારા દિવસની અંદર વિરમગામ તાલુકાની અંદર, આમ તો આખી વિધાનસભાની વાત કરીએ પણ વિરમગામ તાલુકાની અંદર આપણે લગભગ 42 થી 45 રસ્તા આવનારા 2 વર્ષમાં નેડિયાના મંજૂર થાય અને નેડિયાના રસ્તા ઉપર જઈને તમે ચોમાસામાં પણ ખેતી કરી શકો એ પ્રકારનું આયોજન આપણે ભવિષ્યમાં કરવા માંગીએ છીએ. હું આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે કૃષિ મહોત્સવને તમે મહત્વપૂર્ણ સમજીને અહીંયા પધાર્યા છો અને આવનારા દિવસની અંદર ખેતીવાડી વિભાગ દ્વારા વધુમાં વધુ લાભ રાજ્ય સરકારના તમને લોકોને મળે અને તમારા સુધી પહોંચે એ દિશામાં પણ આપણે બધા સાથે મળીને કામ કરશું. પુનઃ એકવાર આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું અને ખેતીવાડી વિભાગના સૌ અધિકારીઓને પણ વિનંતી કરું છું કે નાનામાં નાની યોજનાનો લાભ છેવાડાના ગામડામાં બેઠેલા ખેડૂતને મળે એ દિશામાં તમે વધુમાં વધુ કામ કરો અને આપણો તાલુકો, આપણી વિધાનસભા સતત ખેડૂતોને લાભ આપતી વિધાનસભા બને એવો આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. પુનઃ એકવાર આપ સૌનો હૃદયના ભાવથી આભાર. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ આપનો. સાહેબે ખૂબ જ બધાની કૃષિલક્ષી યોજનાઓની વાતો કરી છે અને હવે આજ સાહેબ શ્રીને વિનંતી કરું છું કે અહીંયા એક લાભાર્થીઓની યાદી છે, લાભાર્થીઓને આપના હસ્તે શાલથી સન્માન થાય તો પટેલ હરજીભાઈ મોહનભાઈ, ચંદ્રનગર આત્મા વિભાગની અંદર પ્રાકૃતિક કૃષિની અંદર એવું સારું એવું એમનું કામ છે, તો માનનીય ધારાસભ્ય શ્રીને કહીશ કે હરજીભાઈ મોહનભાઈનું સ્વાગત આપ શાલથી કરો. તાલીઓની આપણે આભાર સાહેબ. બીજું નામ લક્ષ્મણભાઈ નથુભાઈ વાઘેલા, જે થોરી મુબારકના છે અને ખેતીવાડી વિભાગની અંદર તેમને મોબાઈલ થ્રેશર જે આપેલું છે, સાહેબને કહીશ કે આપ એમને પેમેન્ટ ઓર્ડર એમના હાથથી આપવામાં આવશે. લક્ષ્મણભાઈ નથુભાઈ. આભાર સાહેબ. બીજું ત્રીજા ક્રમનું નામ છે ખેંગારભાઈ હરિભાઈ ડોડિયા, નિવાસ ગોરૈયા, ખેતીવાડી વિભાગની અંદર લેસર લેન્ડ લેવલર, જે 1,70,800 નું જે સહાય મળી છે એ પેમેન્ટ ઓર્ડર માટે ઉપસ્થિત રહેશે. આભાર સાહેબ. બીજું નામ જયવીરસિંહ સિંધવ, ગામ વણી, ખેતીવાડી, લેસર લેવલ લેન્ડ લેવલ 1,70,800 નું પેમેન્ટ ઓર્ડર માટે ઉપસ્થિત રહેશે. અમરાબેન દશરથભાઈ ડોડિયા, રહેમલપુર, ખેતીવાડી વિભાગની અંદર એમને પણ લેસર લેન્ડ લેવલર 1,70,800 નું સહાય પેટે સરકારશ્રી દ્વારા મળેલ છે, તો એ પેમેન્ટ ઓર્ડર માટે ઉપસ્થિત રહેશે. બીજું નામ વિનુભાઈ નાનુભાઈ ડોડિયા, ગોરૈયાથી જે છે ખેતીવાડીની અંદર તાર ફેન્સિંગ યોજનાની અંદર એમને 1,69,600 નું પેમેન્ટ ઓર્ડર એટલે કે સહાય મળેલ છે, તો એ પેમેન્ટ ઓર્ડર લેવા માટે હા
બીજું નામ કાળુભાઈ ભુરાભાઈ કમજળિયા, નિવાસ ખેંગારિયા. તો બાગાયતની અંદર તેઓ પોતે શાકભાજીમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપે છે, તો તેમનો પૂર્વ મંજૂરી ઓર્ડર લેવા માટે તેઓ ઉપસ્થિત રહેશે. આભાર સાહેબ. ધારસીભાઈ પોપટભાઈ કોળી પટેલ, નિવાસ ખેંગારિયા, એ પણ બાગાયતની અંદર શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપે છે, તો એમનો પૂર્વ મંજૂરી ઓર્ડર લેવા માટે અહીંયા ઉપસ્થિત રહેશે. આભાર સાહેબ. મકવાણા કરશનભાઈ માવજીભાઈ, નિવાસ મેલેજ, જેઓ પશુપાલનની અંદર પશુ કેટલ શેડ માટે 30,000ની સહાય મળેલ છે, તો તેમનો પેમેન્ટ ઓર્ડર લેવા માટે ઉપસ્થિત રહેશે. આભાર સાહેબ. નાનુભાઈ રામસંગભાઈ ડોડિયા, ગોરૈયા નિવાસ, તાર ફેન્સિંગ ની અંદર 2,28,200 ની સહાય માટે પેમેન્ટ ઓર્ડર માટે અહીંયા ઉપસ્થિત રહેશે. આભાર. હવે આપણે એવા ગુજરાતના મૃદુ અને મક્કમ એવા સીએમ સાહેબનો આપણે લાઈવની અંદર પ્રોગ્રામ નિહાળીશું, જે કૃષિ બાગાયત વિભાગના વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય અને મંજૂરીનો. આ ઉપરાંત 2 દિવસ દરમિયાન પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ પશુ આરોગ્ય મેળા યોજી પશુ સારવાર અને કૃત્રિમ બીજદાનના કાર્યક્રમો પણ યોજાયેલ છે. દરેક તાલુકા કક્ષાએ 10 થી 15 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં કૃષિ પ્રદર્શન યોજવામાં આવનાર છે. મારી એવી વિનંતી છે કે આપ તમામ એનો લાભ લો, જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા પશુપાલન વિભાગના ડોક્ટર નેહા કે મોટ વેટનરી ડોક્ટર જે છે એ પોતાનું પશુપાલન વિભાગ અંતર્ગત પોતાનું ઉદ્બોધન આપશે. આજના આ રવિ કૃષિ મહોત્સવ 2024ના આપણા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા તાલુકા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી શ્રી પ્રમોદભાઈ, તાલુકા ડેલિગેટ સાહેબ, એપીએમસી ચેરમેન ડાયાભાઈ સાહેબ તેમજ પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, હું પશુપાલન ખાતા તરફથી હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે અમારે પશુપાલન ખાતાનો જે સ્ટોલ છે એનો મુખ્ય સેક્સ સિમેન્ટ ડોઝ ઉપર આખી એક થીમ બનાવેલી છે. હું બધાને સેક્સ સિમેન્ટ ડોઝ શું છે એની પ્રાથમિક માહિતી આપીશ. આપણે જ્યારે બી ગામમાં જે ઢોરા રાખે છે એ બધાને ખ્યાલ હશે, પશુ ગરમીમાં આવે એટલે આપણે પશુને કૃત્રિમ બિદાન મૂકીએ. અહીં ઢોરા રાખતા આપણા ખેડૂત ભાઈ બહેનો ખરા ને, તો જ્યારે આપણે એમને ખ્યાલ હશે, જ્યારે આપણે પશુને કૃત્રિમ બિદાન મૂકીએ છીએ પશુને બાંધવા માટે, ત્યારે પશુના ગાભણ થવાના ચાન્સીસ વધી જાય છે. હવે આમાં સરકારે એક નવી પહેલ કરી છે. આપણા જનરલી એવું હોય કે આપણે પશુઓમાં જ્યારે પાડી આવે ત્યારે કહેવાય પેડા વેચે, જલેબી વેચે, એના જેવું છે કે પાડી આવે એટલે આપણા ફાયદા માટે છે. સરકારે એ અભિગમ ઉપર કે આ રીતે પાડી આવે 90%થી વધારે ચાન્સીસમાં પશુઓમાં પાડી કે ઓડકી આપણે કહીએ એ આવે, એના માટે આ સેક્સ સિમેન્ટ ડોઝ હોય છે. આ સેક્સ સિમેન્ટ ડોઝના ફાયદા એ થાય કે પશુઓમાં
જે પશુ ફ્રેશ છે, જે હજુ પહેલી વારની હોડકીઓ છે કે જે પહેલી વાર માટે કૃત્રિમ બિજદાન મુકાવે છે, એમાં આ સેક્સ સિમેન્ટ ડોઝના લીધે એમનામાં 90%થી વધુ ચાન્સીસ છે કે એમને જો આપણે સેક્સ સિમેન્ટ ડોઝ મૂકીએ તો એમને માદા પશુ આવવાના ચાન્સીસ વધારે રહેલા છે. આનાથી ફાયદો એ થાય કે આપણને ભવિષ્યમાં સારી જાતની ઓલાદો મળે. આપણા માટે માદા પશુ એટલા માટે જરૂરી કે આપણે વધારે ખર્ચો એના ખાવા પાછળ, એના ખોરાક પાછળ કરીએ છીએ. તો જે સીધું એનાથી ખેડૂતો, પશુપાલક મિત્રોને સીધો ફાયદો છે કે જે ખવડાવીએ છીએ એ સીધું આપણને દૂધમાં, આપણે પશુમાં દૂધ માટે રાખીએ છીએ તો એના માટે જ એનો સીધો ફાયદો આપણને થાય. હવે એમાં આપણા રાજ્ય સરકાર તરફથી જે સેક્સ સિમેન્ટ ડોઝ માટે 300 રૂપિયા ફી લેવાતી હતી પહેલા, એ ઘટાડીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. એનાથી વધારેમાં વધારે પશુપાલક મિત્રો એનો લાભ લઈ શકે. આનાથી જે માદા બચ્ચા આવે છે એમની જાત પણ સારી આવે છે, એમનું દૂધ ઉત્પાદન પણ સારું આવે છે, તેમજ એમના રોગ મુક્ત હોવાના ચાન્સીસ પણ વધારે છે. થેન્ક યુ. આભાર. મેડમે સરસ મજાની માહિતી આપી છે સિમેન્ટ ડોઝ વિશેની. એમાં રાજ્યના પશુપાલન ક્ષેત્રની અંદર છેલ્લા 5 વર્ષની અંદર પશુપાલન વિભાગમાં રાજ્ય સરકારે વ્યક્તિગત લક્ષી અને સંસ્થાકીય સહાયની અંદર 409 કરોડની સહાય ચૂકવી છે અને દેશમાં દૂધ ઉત્પાદનની અંદર ગુજરાત એવો ચોથા ક્રમ ઉપર છે. તો હાલમાં ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદનની અંદર 7.49% એવો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. તો આગળનું ઉદ્બોધન માટે હું વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર DR પાટીદારનું વક્તવ્ય, જે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે, જે વિભાગીય કપાસ સંશોધન કેન્દ્ર વિરમગામથી ઉપસ્થિત છે, તો આપનું ઉદ્બોધન રજૂ કરશે. મંચ ઉપર વિરાજમાન ધારાસભ્ય શ્રી સાહેબ, આદરણીય હાર્દિક પટેલભાઈ, અન્ય વિરાજમાન મહાનુભાવ અને ખેડૂત મિત્રો, આપ સૌનું કૃષિ રવિ મહોત્સવ 2024માં હાર્દિક સ્વાગત છે. હવે અત્યારે હાર્દિક પટેલ સાહેબ આપણે વચ્ચે બેઠા છે એટલે મારો મૂળ વતન મધ્યપ્રદેશ છે. અત્યારે હું હાલમાં વિભાગીય કપાસ સંશોધન કેન્દ્ર વિરમગામ ખાતે યુનિટ વડા તરીકે ફરજ બજાવું છું. એટલે વિભિન્ન કાર્યક્રમોમાં કે આ કૃષિ ગોષ્ઠીઓમાં અમારે આખા ભારતમાં જવાનું હોય ત્યારે મારે ક્યાંક પરિચય આપવાનો થાય તો મારે એમ કહેવું પડે કે વિરમગામ એટલે કોઈ નથી ઓળખતા ભારતમાં જાઓ એટલે, પણ મારે એમ નામ લેવું પડે કે હાર્દિક પટેલ સાહેબ ત્યાંના ધારાસભ્ય છે એટલે બધા ઓળખી જાય કે હા કે ગુજરાતના છે કે બરાબર. પણ વિરમગામનું નામ આપણે લઈએ તો કોઈ ઓળખતા નથી. એટલે સાહેબનું નામ ખાલી વિરમગામ તાલુકામાં નથી કે ગુજરાતમાં નથી, પણ આખા દેશમાં વખણાય છે. એના હિસાબે આખા દેશમાં આપણો વિરમગામ ઓળખાય છે. હવે હું આપણે ખેતી વિષયની વાત કરીએ તો જે ખેડૂત મિત્રો છે આપણે અન્નદાતા તરીકે ઓળખાય છે. એટલે આપણે જે ખેતી કરીએ છીએ વ્યવસાય નથી, આ આપણો એક ધર્મ છે જે આપણે કરીએ છીએ. અત્યારે બધા ખેડૂતોને ખબર છે કે એમની ખેતરનો ભાવ કેટલો હોય છે. એટલે 1 વીઘાનું ખેતર તમે વેચો અત્યારે વિરમગામની આજુબાજુમાં તો એનો ભાવ 30-40 લાખ રૂપિયાથી લઈને અમુકનો ભાવ રોડ ઉપર હોય તો કરોડ રૂપિયા સુધી જાય. તો એ ખેડૂતો એને વેચી નથી નાખતા, બરાબર ખેતી કરે છે, કેમ કે એમને ખબર છે કે આ અમારે ધંધો નથી. એટલે જૂનો જે ચાલતો આવે છે એ પ્રમાણે એ લોકો એમાં નફો કે નુકસાન નથી જોતા. આખી દુનિયામાં આપણે જોઈએ છે બધી વસ્તુઓ મળે છે, તમને મશીનો મળી જાય છે, લોકો મળી જાય છે, અન્ય સંસાધનો ઊભા થઈ જાય છે, પણ આપણે જે ખાવાની વસ્તુઓ જોઈએ છે એ તો કોણ પેદા કરશે? તમે પેદા કરશો, ખેડૂત પેદા કરશે. એટલે
ખેડૂતોને ઉપર બહુ મોટી જિમ્મેદારી છે. શું જિમ્મેદારી છે? અત્યારે તમે જુઓ છો કેટલું પ્રદૂષણ થઈ ગયું છે. તમે હવામાં પ્રદૂષણ, પાણીમાં પ્રદૂષણ, જમીનમાં પ્રદૂષણ, બધી જગ્યા એટલા આપણે રાસાયણો ભલે ખાતર જોડે જાય છે કે દવાઓ જોડે જાય છે કે અન્ય કારખાનાઓથી પાણીમાં મળે છે, એના હિસાબે આપણે બધું બાજુ પ્રદૂષણ થઈ ગયું છે. અત્યારે બધા જે ખેડૂત મિત્રો હોય ગામમાં વધારે ધાર્મિક પ્રવૃત્તિના હોય છે, બહેનો હોય વધારે ધાર્મિક પ્રવૃત્તિની હોય છે. એટલે આપણે બધા ગ્રંથો વાંચ્યા હોય છે કે આપણા વડીલો જોડેથી આપણે કથાઓ સાંભળી હોય, એમાં ક્યાંય કોઈ દિવસે તમને પ્રદૂષણ જેવા શબ્દો કોઈ દિવસે નહીં સાંભળ્યા હોય. મેં નથી સાંભળ્યા, તમને નથી સાંભળ્યા કે પ્રદૂષણ જેવો શબ્દ ક્યાંય આપણા ગ્રંથોમાં લખ્યો હોય. પણ અત્યારે બધી જગ્યાએ પ્રદૂષણ ફેલાઈ ગયું છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે તમે જે છો ખેડૂત છે એ ડાયરેક્ટ આનાથી લિંક છે કે તમારે જે ખાવાની વસ્તુઓ આપણે પેદા કરીએ છીએ એનામાં ખેડૂતનો મોટો ભાગ છે. એટલે આપણે હવે શું કરવાનું છે, જે આપણે દવાઓને રાસાયણિક ખાતર આપણે અત્યારે વધારે ઉપયોગ કરીએ એને આપણે ધીમે ધીમે ઓછો કરવાનો ને પછી આને આખો કાઢી નાખવાનો છે. એટલે એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પ્રાકૃતિક ખેતીનું મિશન માટે પણ ગોઠવણી કરી છે આ વર્ષે. અને પ્રાકૃતિક ખેતી ઉપર આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત સરકાર પણ પ્રયાસો કરે છે. એટલે એના માટે જુદા જુદા અખતરાઓ પણ ચાલે છે. એટલે ખેડૂતોને ખાસ નિવેદન છે કે તે બધા પ્રાકૃતિક ખેતીમાં જોડાય. અને પ્રાકૃતિક ખેતી એટલે શું? એટલે પોતાનું બધું સંસાધન ઊભું કરવાનું, તમારે બહારથી કંઈ નહીં લાવવાનું. અત્યારે આપણે પશુ સંવર્ધન કરીએ તો એમાંથી બધા ખેડૂતો જોડે અમુક ગાયો હોય છે. તો આ જે પ્રાકૃતિક ખેતી છે એ મુખ્ય આપણે ગાયના મૂત્ર અને ગૌમૂત્રને એના છાણ ઉપર જ આધારિત છે. એટલે આપણે એ જ એના ઉપરથી આપણે દવાઓ બનાવવાની છે. એ દવાઓનો આપણે બીજ ઉત્પાદન કે પાક ઉત્પાદન વધારે થાય એના માટે પ્રયાસો કરવાના છે. જેનાથી જે રસાયણ તમારા ફૂડમાં જાય છે કે ખાવામાં જે આવે છે એ રસાયણો એના અંદર ના આવે, જમીનમાં ના જાય, જમીન ના બગડે, પાણી ના બગડે, એનું રોકાણ થાય ને ધીમે ધીમે એ પ્રદૂષણ રહિત કે સાફ સ્વચ્છ તમારી જમીન, પાણી, માટી, હવા બધું થાય. એટલે એના માટે આપણે શું કરવાનું છે, એમાં જુદા જુદા જેમ કે તમારે અત્યારે બીજનો પટ આપવાની કહીએ છીએ તો બીજના પટ માટે તમે અમુક કાપર ઓક્સીક્લોરાઇડ 22 એવા બધા ફંગીસાઇડ, ઇન્સેક્ટિસાઇડ આપણે પાવડર ને બધા વાપરતા હોઈએ છીએ. એની જગ્યા બીજામૃતનો ઉપયોગ કરવાનો છે. બીજામૃતનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે હવે હું તમને અત્યારે બતાવશું ને તો તમે કહેશો કે સાહેબ આ તો બહુ અઘરી વસ્તુ છે કે આવું બધું અમે ના કરી શકીએ. પણ અત્યારે હાલમાં અમે યુનિવર્સિટીમાં બધા સંશોધન કેન્દ્રો ઉપર ચાલુ કર્યું છે. જેમ બોલવામાં આવે ને સાંભળવામાં આવે એમાં બહુ અઘરો લાગે છે, પણ તમે કરવા જાઓ તો કંઈ નહીં, તમારે ખાલી ફક્ત ને ફક્ત એક પ્લાસ્ટિકનો પીપ જોઈએ કે ભલે માટીનો પીપ રાખો તો એ પીપ જોઈએ. ભાઈ એ પીપ ઉપર જ તમારું બધું કામ થાય છે. હવે એમાં શું કરવાનું છે કે તમારે જેમ કે પટ આપવાનો હોય તો 100 કિલો બીજ તમારે પટ આપવાનો હોય તો 100 કિલો બીજ માટે હું તમને બતાવું છું. એમાં તમારે પાણી લેવાનું છે 10 લીટર, એમાં તમારે 5 લીટર ગૌમૂત્ર લેવાનું છે, 5 કિલો ગોનો ગોબર લેવાનું છે અને 50 ગ્રામ તમારે ચૂનો લેવાનો છે અને 1 મુઠ્ઠી માટી વડના નીચેની લેવાની છે. એ બધો મિક્સ કરીને તમારે 48 કલાક માટે કે એક રાત માટે મૂકી દેવાનો. બીજા દિવસે એને ઘડીની દિશામાં હલાવી થોડી વાર મૂકી રાખવાનો, પછી એનાથી બીજ ઉપર તમારે પટ આપવાનો છે. એટલે આ તમારે 2 ટાઈપની દવાઓ તમારી કાઢી નાખી છે. એને એક તો તમારે ફૂગનાશક દવાઓ છે એ, અને એક જીવાત માટે જે દવાઓ છે એ શરૂઆતની અવસ્થામાં જે બધા કીટક ને બધા આવે છે એનું તમારે રોકાણ થઈ જાય છે. એટલે એ મુખ્ય વસ્તુ છે. એટલે માટી તમારી ખરાબ નહીં થાય ને પછી બીજમાં જે શરૂઆતથી તમારે રસાયણ એમાં જતો હોય એ બધું એમાં ના આવે. એના નાના નાના રેસિડ્યુ ઇફેક્ટ રહી જતા હોય એટલે અમુક રેસિડ્યુ ઇફેક્ટ જે રસાયણ હોય એના
5 દિવસમાં જાય, 10 દિવસમાં જાય, મહિનો રહે, 3 મહિના રહે. એટલે તમને સાંભળ્યું જ હશે, અમુક કેન્સરની ટ્રેનો ચાલે છે પંજાબમાં. અત્યારે આપણું ગુજરાત રાજ્ય કેન્સરમાં પ્રથમ છે, એટલા દર્દીઓ થઈ ગયા છે. ગામડામાં તમને પેલા કોઈ દિવસે નહીં સાંભળ્યો હોય કેન્સરના રોગીઓ થયા હોય. અત્યારે તમે જાઓ તો ગામમાં 2-3 મૃત્યુ થઈ ગયેલી હોય કે ગામમાં એટલા રોગીઓ ચાલતા હોય કેન્સરના. એટલે એના માટે દોષી કોણ? બીજાને ના કહી શકાય, આપણે પોતે દોષી છે. કેમ કે આપણે જાણતા નથી કે તમે શું કરી રહ્યા છો. એવું નથી કે તમે જાણી જોઈને બધા કરી રહ્યા છો, કે તમે ખેડૂત એટલે બહુ, અત્યારે આખા આપણે બધામાં જોઈએ તો ખેડૂત એટલે બહુ સીધો વ્યક્તિ, એને જે કોઈ કરી નાખે, એ બધો વધારે ધ્યાન નથી આપતો. એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે તમે વ્યવસાય નથી કરતા, એટલે તમે બધી સીધા કે ખાતર કોઈ આપતો હોય, દવાની દુકાનમાં જતા હોય એટલે તમે કહો કે મારે બિયારણની થેલી લઈ જાઉં. એક કામ કરજો ને, આ 2 દવાઓ જોડે લઈ જાઓ કે એનાથી તમારું ઉત્પાદન વધશે ને અત્યારે તમારે ફૂગ ના લાગે, એવું બધું વટ આપીને તમે કરજો. તો એટલે ખેડૂત લેતો આવે, પછી એને ખબર નહીં કે આ દવાથી તમારે કેટલા નુકસાન થયા છે. માટી ખરાબ થઈ છે, બિયારણ ખરાબ થયો, એમાંથી જે છોડ ઊભો થયો એ આખું પ્રદૂષણ રહિત, એમાં બધું રસાયણ છે. એટલે એ તમે કોને ખવડાવો? ઘઉં વાયા હોય તો તમારે ઘરમાં ખાઓ, શાકભાજી વાયા હોય તો તમે ખાઓ, પછી ફળ ફ્રૂટ વાયા હોય શેડાપાડા ઉપર કે તમારે ખેતરમાં કંઈક એવું બાગાયત પાક કર્યો હોય તો એમાંય તમારે બધા રસાયણ આવે છે. એટલે એ બીજામૃતથી જ એટલો તમારે બધો જતો રહેશે. બીજી વસ્તુ, પછી તમે કહો કે સાહેબ આ તો ઠીક છે, તમને બીજામૃત બધું બતાવી દીધો, પછી ખાતર ક્યાંથી લાવવાના? તો ખાતર માટે આપણે જે જીવામૃત કહેવાય છે, એના પછી જીવામૃત ને ઘન જીવામૃત એવી વસ્તુઓ છે એ નાખવાની હોય. એટલે જીવામૃત માટે તમારે શું કરવાનું છે કે 200 લીટર પાણી હોય એમાં 10 લીટર ગૌમૂત્ર નાખવાનું, 10 કિલો છાણિયો ખાતર નાખવાનો, અને એમાં તમારે 1 કિલો જેવો ચણાનો લોટ નાખવાનો, 2 કિલો જેવો દેશી ગોળ નાખવાનો છે, અને 500 ગ્રામ જેટલી વડના નીચેની માટી તમારે લેવાની છે. જે માટી તમને એવું લાગતું હોય કે અહીંયા તમારે જે ભરભરી ટાઈપની માટી હોય ને શેડાપાડા ઉપર, એ તમે લઈ શકો, એવું નહીં કે તમે વડ જ જોવાનું છે. પણ ભરભરી માટીમાં તમારે સૂક્ષ્મ જીવાણુઓ વધારે હોય છે, એવી માટી તમારે લઈ લેવાની. મેં જે શરૂઆતમાં વાત કરી તમને કે પીપ ઉપર જ બધું આધારિત છે. પાછો એ પીપ લેવાનો તમારે 200 લીટર વાળો, એમાં જ બધો ભેળવી દેવાનો. પછી એને તમારે જે દર 15 દિવસે તમે એને વાપરી શકો. એને કેવી રીતે બનાવો, બધું મિક્સ કરી નાખ્યું છે. પછી એને તમારે અત્યારે જો શિયાળો હોય તો એમાં 6 દિવસના અંતરાલ સુધી એને 6 દિવસ સુધી તમારે રાખવાનો હોય. સવાર સાંજે 5-5 મિનિટ સુધી એને હલાવવાનું ઘડીની દિશામાં, ને પછી એને 6 દિવસ પછી તમે ઉપયોગ કરી શકો છો. દર 15 દિવસે તમારે ખેતરમાં એને ભલી પિયત આપો તો પિયત જોડે નાખી શકો છો, સ્પ્રે કરી શકો છો. એટલે તમારી માટીમાં જીવાતની સંખ્યા વધે છે. એટલે તમારે બીજા કંઈ ખાતરની જરૂરત નહીં પડે. આ જે ગાયનો ગોબર છે એમાં બધા ખાતર છે તમારે, ના ડીએપી જોઈએ, ના યુરિયા જોઈએ, કંઈ ખાતર નથી જોતો તમારે. પણ આની શરૂઆત કેવી રીતે કરવાની? આવું નહીં કે તમે અત્યારે જઈને બધું બંધ કરી નાખવાનું, પછી આ ગોબર ઉપર જ ચાલુ કરી દો તો એમાં તમારું ઉત્પાદન એકદમ ઘટી જાય. એટલે તમે શું કહો, થોડાક દિવસ પછી આવો, 1 વર્ષ પછી તમે અહીંયા આવી જાઓ, ભલે સાહેબને કહો કે મને કહો કે સાહેબ કે એવું થયું છે કે તમે તો ત્યાં એવું કહેતા હતા કે અમારે આ છાંટવાથી તમારે ઉત્પાદન વધી જાય. પણ એમાં એવું નહીં. આપણે ઉત્પાદન વધારવાનો ઉદ્દેશ નથી, રસાયણ ઓછા કરવાના છે. ને ઉત્પાદન એવું ને એવું રહેશે, પણ એમાં તમારે જે ખાતર તમને બધો બીજામૃત કે જીવામૃત બધો ઉપયોગ કર્યો એનાથી તમારે ઉત્પાદન એટલું ને એટલું રહેશે, પણ રસાયણ તમારે ઘટી જશે. એટલે હાલ તમારે થોડો ઓછો કરવાનો. તમે ડીએપી 2 થેલી નાખતા હો તો 1 થેલી નાખવાની, યુરિયા 2 થેલી નાખતા હો તો 1 થેલી નાખવાની. પછી ધીમે ધીમે આખો રસાયણ મુક્ત કરી નાખવાનું. તમને પોતે લાગશે કે 3-4 વર્ષમાં તમારી જમીન ભરભરી થતી જાય છે. એટલે તમને પોતે એવું લાગશે કે આ ખાતરનો ઇફેક્ટ થાય છે. એટલે આપણે આ રીતે ધીમે ધીમે બંધ કરવાનું, આવું નથી. પછી તમે 5 વર્ષ પછી જોજો કે તમારા ઉત્પાદનમાં કેવું ફરક પડે છે. અત્યારે સાહેબ તમને દાખલો આપું બધાને, હું બહાર રહું છું એટલે દૂધ મારે બહારથી જ લેવું પડે છે. એટલે અમે અમારા ઓફિસમાં એક ભાઈ કામ કરે છે, મેં એને કીધું કે મારે દૂધ લેવાનું છે, એટલે કોઈ કંઈક ગાયનું દૂધ મળશે? એ કે સાહેબ અમને, હું પોતે મંદિરમાં કામ કરું છું
એટલે મંદિરમાં બાપુની ગૌશાલા છે ત્યાંથી જ દૂધ હું ગામમાં સપ્લાય કરું છું, એટલે ત્યાંથી દૂધ તમારે ત્યાં આપવા આવશું. એટલે મેં કીધું સારું હતું કે કાલથી દૂધ ચાલુ કરી દેજે. સાહેબ એને 50 રૂપિયા લીટરમાં દૂધ ચાલુ કરી નાખ્યું. દૂધનો ધંધો નથી કરતો હતો, પણ મારા માટે કે સાહેબ ઓફિસમાં હું કામ કરું છું, કાલથી મને બંધ ના કરી નાખી કે, એટલે એને ભીખમાં એને દૂધ ચાલુ કર્યો. પછી એને મેં કીધું કે હારા તું અત્યારે બજારમાં ભેંસનું દૂધ જ 65 રૂપિયા, 70 રૂપિયા, 80 રૂપિયા લીટર મળે છે, ને તું ગાનો પ્યોર દૂધ 50 રૂપિયા લીટરમાં વેચે ને. તો પછી એને દૂધ ચાલુ કર્યો. તો મારે અહીંયા ચાલુ કર્યો એટલે બધા આજુબાજુવાળા એમ કે સાહેબ ખેતીવાડીવાળા છે, એમનો કોઈ કોન્ટેક્ટ સારો હશે એટલે કે સારું દૂધ આપે છે. એટલે કે બધાને પછી આખી કોલોનીમાં સાહેબ બધાને દૂધ ચાલુ કરી નાખ્યું. પછી હું થયું કે પેલા બાપુને એવું કીધું હશે કે આપણે આ ધંધો નહીં કરવાનો, કે આપણે આ દૂધનો ધંધો નહીં કરવાનો, કે સારું નહીં લાગે મંદિરમાં છે. એટલે બાપુને સાહેબ દૂધનો ધંધો બંધ કરાવી દીધો. એટલે પેલા ભાઈને કીધું કે આપણે દૂધ નહીં આપવાનું. અત્યારે સાહેબ 2 મહિના જ નીકળ્યા છે, બીજા જોડેથી દૂધ મંગાવતા હતા. એટલે આજુબાજુવાળા સાહેબ મારા ઘરે આવ્યા કે સાહેબ કે પેલું દૂધ ચાલુ કરાવવાનું કે મજા નથી આવતી. જો એટલો ફરક પડે છે. એટલે જે લોકોને ખબર નહીં કે દૂધ ક્યાંથી આવે, કેવી રીતે આવે, એ લોકોને દૂધના સ્વાદમાં એટલો ફરક પડી જાય કે ગાયના દૂધના ને બીજા દૂધમાં કેટલો ફરક હોય છે. એટલે આ એક આપણે બધો ઉદાહરણ છે. તમને અત્યારે ગામમાં રહેતા હોય એમને એટલો ખબર નથી કે દૂધનો કેટલો મહત્વ છે, પણ એ લોકો બજારવાળાને કેવી રીતે દૂધ મળે ને એ લોકોને ખબર હોય. અત્યારે બીજે એક તમને દાખલો આપું તો અમુક લોકો જેમ કે મોટા મહાનગરોમાં રહેતા હોય, એ લોકો તો સારી વસ્તુઓ મેળવવા માટે એટલા પ્રયાસ કરતા હોય કે એ લોકો અત્યારે 3000 રૂપિયા કિલો ગાયનું ઘી તમે દેશી આપો તો તમને આપે છે પૈસા. પર ખેડૂતોને અત્યારે ગામમાં તમે જાઓ ને 600 રૂપિયા તમે કિલો ઘીના આપો ને તો એ લોકો એમ કહે છે કે હારું કે 600 રૂપિયા ઘીના લે છે. કે બોલો આજુબાજુવાળાને તમે વેચો તો એમ કહે છે કે 600 રૂપિયા ઘીના લઈ લે છે. તો અત્યારે 3000 કિલોમાં ગાયનો ઘીનો તમે ભાવ છે, એટલો તમારી વસ્તુઓના ઉપયોગ છે. બીજો આપણે વાત કરીએ આગળ તો જે જીવામૃત પછી ઘન જીવામૃત બનાવી શકીએ છીએ. અત્યારે તો આપણે કીધું છે કે આ ખાતર ને દવાઓનો બધો ઉપયોગ બંધ કરી નાખીએ. બીજો પછી તમે કહો સાહેબ કે ખેતરમાં પછી ખેતી તૈયાર કરીએ ત્યારે તો કંઈ ખાતર નાખવું પડે ને, કે ડીએપી યુરિયા પહેલાં કંઈ આપણે જીરો વાવો તો કે ડીએપી અમે નાખીને પછી જ વાવીએ છીએ, એટલે ફોસ્ફરસની પૂર્તિ થાય, નાઇટ્રોજનની પૂર્તિ થાય. એના માટે શું કરીએ, ખેતર તૈયાર કરો એના પહેલાં તો એના પહેલાં ઘન જીવામૃત નાખવાનું છે. ને ઘન જીવામૃત કેવી રીતે બનાવવાનું, શું કરવાનું છે, મેં શું કીધું છે, ક્યાંથી ચાલુ થાય, પીપથી ચાલુ થાય બધું. તમારું 200 લીટરનો પીપ પાછો લઈ લેવાનો. એમાં શું કરવાનું છે, એમાં 200 કિલો છાણિયું ખાતર તમારે એમાં નાખવાનું છે. પછી એમાં 20 લીટર તમારે પેલો જે આપણે જીવામૃત બનાવ્યો છે એ 20 લીટર જીવામૃત એમાં નાખી દેવાનું. એટલે તમે જેટલો ગોબર લો એના 10% તમારે પાછો જીવામૃત એમાં ભેળવી દેવાનો છે. એને 48 કલાક સુધી મૂકી રાખવાનો. પછી તમે એને ખેતર તૈયાર કરો ત્યારે એમાં તમારે નાખી દેવાનું, જેમ ખાતર નાખીએ આપણે એ રીતે. અત્યારે હાલ એવા મુખ્યમંત્રી શ્રી રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ દાંતીવાડા ખાતેથી લાઈવ ચાલુ છે, તો આપણે બધા એ કાર્યક્રમને નિહાળીશું. શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન ખણોસા, શ્રી કાંતિભાઈ કચોરિયા, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન ચૌધરી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર K.C. ટિમ્બડિયા, અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માજી, સચિવ શ્રી સંદીપ કુમાર, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, લાભાર્થીઓ, કિસાન સંઘના સૌ હોદ્દેદારો, પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, પ્રગતિશીલ ખેડૂતો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર.
કિસાનોને તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કુદરતી મુસીબત આવી જ જાય, પણ આપણો કિસાન પણ એટલો મજબૂત છે કે ક્યાંય પાછા નથી પડતા અને લાગેલા રહે છે. તો એના રિઝલ્ટો અત્યારે મળ્યા છે. અને સરકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારી જોડે હર પળ ઉભા રહેવા તૈયાર છે, હર પળ ઉભા રહેવા તૈયાર છે. આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ તેમનું સ્મરણ અને વંદન કરું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનો અને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલી. અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એ ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. આજથી અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે. દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે. જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય કે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી જ સમજમાં સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. કૃષિ મહોત્સવ 2 દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે 21મા કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રીએ કૃષિ મહોત્સવમાં લેન્ડ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે. ખેડૂતો માટે પાણીની ચિંતા કરી, પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે. એમના હર હંમેશ એમની એક દ્રષ્ટિ, એમનું વિઝન કે આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે, કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય, એના માટેનો પણ એમના દ્રષ્ટિનંદ નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે, તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માનનીય વડાપ્રધાન શ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે. અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે, એના શું લાભ છે, કેવી રીતે એની મેં આગળ વધાય, એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે. અને કૃષિમાં આપણે બધાને ખબર છે, અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર છે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું, ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય. તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે. એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે.
તો એ આપ સૌ નજરે નિહાળી અને આની અંદર વધુ ને વધુ તમારી 10 વીઘા ખેતી હોય એમાંથી 1 વીઘાથી શરૂ કરીને 10 વીઘા સુધી જઈ શકાય, 2 થી કરીને 10 વીઘા સુધી કરી શકાય. જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ. તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું. માટે આપણે સૌને એક નમ્રભરી વિનંતી છે કે આપણે સૌએ આની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ. જે પ્રમાણે અમારા રાઘવજીભાઈએ, હું એ જ કહેતો હતો કે રાઘવજીભાઈને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા ખેડૂતો લક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ ના ખેડૂતોને આટલું તો આપવું જ પડે, આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે. એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એ એની પાછળ રહેતા હોય છે. અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે. આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે 1419 કરોડ રૂપિયાનું આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું, તો લગભગ 90% સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે. સિંચાઈ, વીજળીની વાત થતી હતી. અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈએ શરૂઆત તો કરી જ દીધી હતી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે, પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે. તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી જૂજ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ 4 થી 6 મહિના લાગશે. પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે. પોતાની આગવી કોઠાસૂદથી ખેત ઉત્પાદન વધારનારા ખેડૂતોને કૃષિ એવોર્ડ્સથી સન્માન પણ કૃષિ મહોત્સવ કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ પરંપરા શરૂ કરાવી છે. આજે આપણે એવા 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અર્પણ કરવાની સાથે વિવિધ સાધનની સહાયના લાભનું વિતરણ પણ કરવાના છે. આ સાધનોના લાભ છે. આજે ખૂબ સારા અહીંયા સાધનો મેં જોયા છે કે ભાઈ તમારે વેલ્યુ એડિશન માટે શું શું કરી શકાય. તો એક સુકવણી માટેનું આજે મને ખૂબ સારું લાગ્યું. એના માટે 50% સરકાર એમાં સબસિડી આપતી હોય છે અને એ સાધન જો વસાવાય તો બધાને વેલ્યુ એડિશન માટે ખૂબ મોટો લાભ થાય એવો છે. બીના છંટકાવ માટે એમના પણ સાધનો છે. ખૂબ સારું. જેમ જેમ દિવસ આગળ વધતા જાય એમ આપણે આપણી ખેતી પણ મિકેનિઝમ વધારી શકાય, સારામાં સારાનો લાભ કેવી રીતે મળી શકે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આ દવા છંટકાવમાં હમણાં અંદર કૃષિ મેળામાં ગયો અંદર તો એ વખતે મેં જોયું તો કે આજે ડ્રોન દીદી અને ડ્રોન દીદીથી એ લોકો બને ત્યાં સુધીના બહેનો ડ્રોનથી દવા છંટકાઈ અને લખપતિ દીદી બની શકે છે. એ લોકોના પોતાના મોડે એ કહેતા હતા કે 2 થી 2.5 લાખ રૂપિયા સુધીનું અત્યાર સુધી એમણે છંટકાવ કર્યો છે અને એના પૈસા એમને મળ્યા છે. એટલે આ પણ અમે વધારી રહ્યા છે. ડ્રોન પણ વધુ ને વધુ મળી રહે એના માટેનું શિક્ષણ પણ વધારી રહ્યા છે. એટલે કૃષિમાં પણ મિકેનિઝમ પર વધારે વધારે ભાર મુકાય તો આપણને ફાયદો થવાનો છે. તો એના માટે પણ સરકાર ખૂબ મોટી સબસિડી આપી રહી છે. એનો લાભ આપ સૌ લો. અને આજે અત્યારે મેં જે તમને કીધું કે ભાઈ 1419 કરોડ રૂપિયાનું જે પેકેજ હતું
તો અત્યારે 1200 કરોડ રૂપિયાનું પેમેન્ટ થઈ ગયું છે. એટલે ખૂબ સારી, અને બાકી છે એ પણ પૂરું થઈ જશે. ગુજરાતની કૃષિ ક્રાંતિનું દેશનું દિશાદર્શન કરનારી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો ધ્યેય કૃષિ મહોત્સવથી આપણે સાકાર કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત 2047 નો સંકલ્પ કર્યો છે. એગ્રીકલ્ચર સેક્ટરની તેમાં મોટી ભૂમિકા રહેવાની છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા આપ સૌ સહકાર, આપના સૌના સહકારથી કૃષિ ક્ષેત્રને અગ્રેસર રાખીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ બહુમૂલ્ય માર્ગદર્શન માટે. આપણને આપણા મૃદુ અને મક્કમ એવા રાજ્યના સીએમ સાહેબ દ્વારા જે પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી તેમજ ડ્રોન દીદી જેવા વિષયો નાના નાના મૂકી અને આપણને ખેતી માટે પ્રોત્સાહિત કર્યા છે, ત્યારે અહીંયા મંચસ્થ મહાનુભાવોનું આભાર વિધિ કરવા માટે માનનીય ધારાસભ્યશ્રી તેમજ કારોબારી સમિતિના ચેરમેન, તાલુકા પ્રમુખ, ડેલિગેટ્સ અને કારોબારી સભ્યો આપ સર્વેનું અહીંયા આભાર માનવામાં આવે છે.